સર હું તમને ઇન્સ્ટાગ્રામ પર ઘણા ટાઈમથી ફોલો કરું છું. મને પણ મારી ફિટનેસ જર્ની ચાલુ કરવી છે. કંઈક ટીપ આપો ને. ચોક્કસ ટીપ આપું. એક નહીં, તમને 8 ટીપ આપું વિચ આર સિમ્પલ, ઇફેક્ટિવ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એના માટે તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી. ટીપ નંબર 1 ઇઝ ન્યુટ્રિશન. હું પ્રીવિયસ વિડીયોમાં બોલ્યો હતો, વોટ યુ પુટ ઇન યોર માઉથ હેઝ અ પ્રોફાઉન્ડ ઇમ્પેક્ટ ઓન યોર ઓવરઓલ હેલ્થ. સો વોટ એવર યુ ઇટ, યુ હેવ ટુ મેક શ્યોર ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ક્લીન, ફ્રેશ એન્ડ નેચરલ. Tip number 2 is exercise. Doing exercise is a non-negotiable. At least 4 days a week, જેમાંથી 2 દિવસ તમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો અને 2 દિવસ તમે એન્ડ્યોરન્સ ટ્રેનિંગ કે કાર્ડિયો વર્કઆઉટ કરો. This is an absolute must for optimal health. Tip number 3, water. ડિહાઇડ્રેશન સ્પેસિફિકલી આ ઉનાળાની સિઝનમાં આપણને ઘણું બધું હેરાન કરી શકે છે. સો ઇફ યુ આર કમ્પ્લીટલી હેલ્ધી, એટલીસ્ટ 2 liters ઓફ વોટર ઇન અ ડે ઇઝ એન એબ્સોલ્યુટ મસ્ટ. પણ ઇફ યુ આર સફરિંગ ફ્રોમ એની કન્ડિશન, દેન ઇન કન્સલ્ટેશન વિથ યોર ડોક્ટર તમારો વોટર ઇન્ટેક તમારે ડિસાઇડ કરવો જોઈએ. અને એઝ ફાર એઝ વોટર ઇઝ કન્સર્ન, ઓનલી ઇન્ટરનલી નહીં પણ ઇવન એક્સટર્નલ ઇમ્પેક્ટ ઓફ વોટર પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. કોલ્ડ પ્લન્જીસ ઓર સોનાસ, જેના કારણે તમને ઇમ્યુનિટી બૂસ્ટમાં ઘણી જ મદદ મળી શકે છે. ટીપ નંબર 4 ઇઝ સનલાઇટ. લો એંગલ અર્લી મોર્નિંગ સનલાઇટ, હું પહેલાં પણ કહી રહ્યો છું, કુડ બી અ ગેમ ચેન્જર. મેજોરિટી ઓફ અસ આપણે સનલાઇટને વિટામિન ડી જોડે કોરિલેટ કરીએ છીએ, પણ લો એંગલ સનલાઇટ જે તમે મોર્નિંગમાં લો તો તમારી બોડીની બાયોલોજિકલ ક્લોક એટલે કે સર્કેડિયન રિધમ સેટ થાય છે, તમારા મોર્નિંગ કોર્ટિસોલ લેવલ સેટ થાય છે. નંબર 5 ઇઝ ટોક્સિન્સ. મારા પપ્પા હંમેશા કહેતા હતા, એનીથિંગ ઇન એક્સેસ ઇઝ બેડ ફોર યોર હેલ્થ, ઇન્ક્લુડિંગ વોટર. I am not talking about water, I am talking about toxins like alcohol, any form of tobacco અને અત્યારની જનરેશનમાં ડ્રગ્સ. એક્સેસિવ આ બધું લેવાથી તમારી ફિઝિકલ નહીં, તમારી મેન્ટલ હેલ્થ પણ ડિટોરિએટ થાય છે. સો માય સજેશન ફોર અ પિંક ઓફ યોર હેલ્થ સિનારીઓ, આ બધાથી બને એટલા દૂર રહો. નેક્સ્ટ ઇઝ એર. એક જમાનામાં એર યુઝ ટુ બી અ નેસેસિટી. નાવ ક્લીન એર because of the pollution has become luxury. જો તમે પોલ્યુટેડ એરિયામાં રહેતા હોય તો ઇન્વેસ્ટ ઇન અ ગુડ એર પ્યોરિફાયર. નહીતર આપણે બધાએ 30 થી 45 મિનિટ માટે આઉટડોર એર લેવાની જરૂર છે. નંબર 7 ઇઝ રેસ્ટ. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ઓનલી સ્લીપ. સ્લીપ ઇઝ ધ ન્યૂ મેડિકેશન એન્ડ સ્લીપ ઇઝ ધ ન્યૂ ડાયટ. હું પહેલાં બોલી ચૂક્યો છું. બાય રેસ્ટ આઈ મીન 7 hours ઓફ સ્લીપ એઝ વેલ એઝ taking rest from all the distractions of digital well-being. આપણે બધા જ ડિવાઇસીસથી અમુક દિવસો માટે ક્યાં તો એવરી ડે અમુક કલાકો માટે કે દૂર રહેવાનો પ્રયત્ન કરીએ તો આપણી ઓવરઓલ હેલ્થ માટે this is extremely important. And last and not the least is trust. People who have faith in God, faith in Almighty, they tend to take mental as well as physical challenges way better. So I would like to quote અમિતાભ બચ્ચન, જે હંમેશા એમના ફાધરનું આ વાક્ય બોલે છે કે મન કા હો તો અચ્છા, મન કા ના હો તો ઓર અચ્છા. If things happen according to your wish, nice. If things do not happen according to your wish, it is wonderful because it is happening according to his wish. ફોલો ધીસ સિમ્પલ 8 હેબિટ્સ. અને આ 8 હેબિટને જો તમે શોર્ટ ફોર્મમાં ગણો તો ઇટ સ્પેલ્સ એઝ ન્યૂ સ્ટાર્ટ. સો લેટ અસ સ્ટાર્ટ યોર હેલ્થ જર્ની વિથ ધીસ ન્યૂ સ્ટાર્ટ ટુ હેવ ધ ઓપ્ટિમલ હેલ્થ. ટેક કેર ગાઈઝ. જય હિન્દ.